નમઃ શિવાય। રુદ્ર સંહિતા પાર્વતી ખંડ અધ્યાય 1 હિમાલય વિવાહ। નારદ બોલ્યા, હે બ્રહ્મા, સતીએ હિમાલયની કન્યા થઈને કેવી રીતને ઉગ્ર તપસ્યા કરી તે શિવને કેવી રીતે પ્રાપ્ત થયા? બ્રહ્માએ કહ્યું, હે મુનિ, જ્યારે સતીએ દક્ષના યજ્ઞમાં પોતાના શરીરનો ત્યાગ કર્યો ત્યાર પછી તેમણે હિમાલયને ત્યાં જન્મ લેવાનો વિચાર કર્યો, કારણ કે શિવલોકમાં હિમાલયની પ્રિય પત્ની મેના સતી દેવાના આરાધનમાં લાગેલી હતી। સમય આવતા તત્કાળ દેહ ત્યાગ કરતી વખતે તે દેવીએ હિમાલયની પુત્રી થવા ધ્યાન કર્યું। આ જન્મમાં તે સતીનું નામ પાર્વતી થયું। તેમણે નારદજીનો ઉપદેશ ગ્રહણ કરી અત્યંત કઠિન તપ કરી શિવજીને પ્રાપ્ત કર્યા। નારદજી બોલ્યા, હે બ્રહ્મા, આપ મને મેનાની ઉત્પત્તિ, વિવાહ અને ચરિત્ર સંભળાવો। દેવીને ત્યાં સતી કન્યા રૂપે પ્રાપ્ત થયા તે ખરેખર ધન્ય છે। આ પતિવ્રતા મેના સર્વને માટે આદરણીય હતા। બ્રહ્માએ કહ્યું, નારદ, તમે પાર્વતીની માતાનું ભક્તિવર્ધન ઉત્તમ ચરિત્ર સાંભળો। ઉત્તર દિશામાં હિમાલય નામનો એક મહાન પર્વતરાજ હતો। તે પરમ તેજસ્વી હતો। તે પર્વત દિવ્ય રૂપથી યુક્ત છે। વિષ્ણુના સંતોને તે અત્યંત પ્રિય છે। તેને શૈલરાજ કે હિમાલયને નામે પણ ઓળખવામાં આવે છે। તે પર્વતના સ્થાવર તથા જંગમાં તેના બે રૂપ છે। સર્વાંગ સુંદર છે, સતી પ્રિય છે, વિકાર રહિત છે, મહાત્મા તથા પવિત્ર મનુષ્યોને તપ કરવાનું પવિત્ર સ્થાન છે। તે અનેક પ્રકારની તપસ્યાની સિદ્ધિ આપનારું છે, અનેક ધાતુઓની ખાણ રૂપ છે। આવા પર્વતરાજે કુળની વૃદ્ધિ માટે, ધર્મની વૃદ્ધિ માટે, પિતૃદેવોની હિતેચ્છાથી પોતાના વિવાહ માટેની ઈચ્છા કરી। તે સમયે બધા દેવતાઓ પિતૃ પાસે ગયા અને કહેવા લાગ્યા કે જો તમે સર્વ પોતાની ફરજનું પાલન યથાયોગ્ય કરવા ઈચ્છતા હો તો આ મંગલરૂપવાળી કન્યા મેનાનો વિવાહ હિમાલયની સાથે થાય તેમ કરો। આનાથી બધાનું ભલું થશે અને દેવતાઓને વારંવાર જે મુશ્કેલીઓ સહન કરવી પડે છે તેનો નાશ થશે। બ્રહ્મા કહેવા લાગ્યા, દેવતાઓની આ સૂચના પિતૃઓને ઠીક લાગી। તેમણે પોતાની પુત્રીઓના શાપની બાબતનો વિચાર કરી પોતાની પુત્રી મેનાનો વિવાહ હિમાલયની સાથે કર્યો। આ વિવાહ મંગલમાં હરિ વગેરે બધા જ દેવતાઓ અને મુનિવર વામદેવ ઉપસ્થિત થયા અને અનેક પ્રકારના દાન આપી મોટો ઉત્સવ થયો। સર્વ મુનિઓ તથા દેવો અત્યંત પ્રસન્ન થયા। શિવા અને શિવનું સ્મરણ કરતા તેઓ પોતાના સ્થાન તરફ ગયા। પુષ્કળ પહેરામણી લઈ લગ્ન કરી ગિરિરાજ પોતાના ગૃહ પ્રત્યે ગયા। બ્રહ્માએ કહ્યું કે હે મુનિવર, આ વિવાહ આપથી કહેવાયો છે જે અત્યંત સુંદર છે અને સુખ આપનારો છે। અધ્યાય 2 પિતૃઓનો પુત્રીઓને શાપ। નારદજીએ કહ્યું, હે બ્રહ્મા, હવે આપ મને મેનાની ઉત્પત્તિ અને પિતૃઓના શાપની કથા કહી સંભળાવો। તેના જવાબમાં બ્રહ્માએ કહ્યું, હે નારદ, મારા પુત્ર દક્ષને 60 પુત્રીઓ હતી જેના વિવાહ કશ્યપ વગેરે મહર્ષિઓની સાથે કર્યા હતા। તેમાં સ્વધા નામવાળી કન્યાને તેમણે પિતૃઓની સાથે પરણાવી, જેનાથી 3 કન્યાઓ પ્રાપ્ત થઈ। તેમાં મોટીનું નામ મેના હતું, બીજીનું નામ ધન્યા હતું અને ત્રીજીનું નામ કલાવતી હતું। હે મુનિઓ, એક સમયે આ 3 કન્યાઓ શ્વેતદ્વીપમાં વિષ્ણુના દર્શન કરવા ગઈ હતી। ત્યાં ઘણા લોકો એકઠા થયા હતા। ત્યાં બ્રહ્મપુત્રો સનકાદિઓ પણ આવ્યા હતા। બધાએ ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી। સનકાદિઓને આવેલા જોઈ સર્વ લોકો ઊભા થઈને તેમનું સ્વાગત કર્યું, પરંતુ માત્ર આ 3 બહેનો તેઓએ આદર કરવા ઊભી ન થઈ। ભગવાન શંકરની માયાના કારણે તે મોહિત થઈ હતી। તેમના આ દુર્વ્યવહારથી ગુસ્સે ભરાયેલા સનકાદિઓએ તેમને શિક્ષા કરવાની ઈચ્છા કરી। યોગીશ્વર સનતકુમારે તેમને શાપ આપતા કહ્યું કે તમે ત્રણેય શ્રુતિને જાણતા હતા, હું આવ્યો છતાં તમે ઉઠ્યા નહીં। અભિમાન વશાત તમોએ મને નમસ્કાર પણ ન કર્યા। તમારામાં મનુષ્યપણું આવી ગયું। જાઓ, તમે સ્વર્ગને લાયક નથી। અજ્ઞાન વડે મોહિત અને મનુષ્યની સ્ત્રીઓ થાશો। બ્રહ્માએ કહ્યું કે 3 બહેનોએ ઋષિના વચનો સાંભળી તેઓ આશ્ચર્યચકિત થયા। માથું ઝુકાવીને ઋષિના ચરણોમાં નમસ્કાર કરતા કહેવા લાગ્યા, હે મુનિશ્રેષ્ઠો, દયાના સાગર રૂપ, આપ અમારા ઉપર કૃપા કરો, પ્રસન્ન થાઓ અને મૂઢ આપને પ્રણામ કર્યા નહીં એનું ફળ અમને પ્રાપ્ત થયું। હે મહામુનિ, એમાં આપનો કોઈ દોષ નથી, તેથી એવી કૃપા કરો કે જેનાથી અમને ફરી સ્વર્ગ મળે। શિવની માયાને લીધે પ્રસન્ન મન સનતકુમાર શાપો દ્વારા
કરતા કહેવા લાગ્યા, હે પિતૃકન્યાઓ, તમે પ્રસન્ન થાઓ અને મારી વાત ધ્યાનપૂર્વક સાંભળો, જેથી તમને સર્વથા સુખની પ્રાપ્તિ થશે. હિમાલય પર્વત હિમનો આધાર છે, તે વિષ્ણુ રૂપનો આધાર છે. તમારામાંથી જયેષ્ઠ તેની સ્ત્રી રૂપે થશે અને તેની પાર્વતી નામની કન્યા થશે. બીજી કન્યા જે ધન્યા મહાયોગિની છે તે જ જનકની સ્ત્રી થશે. તેને ત્યાં મહાલક્ષ્મી સીતા જન્મશે. કલાવતી વૃષભાનુ વૈશ્યાની સ્ત્રી થશે. દ્વાપરને અંતે તેને રાધા નામે કન્યા પ્રગટ થશે. મેનકાને પાર્વતીજીનો વર પ્રાપ્ત થશે અને તે કૈલાશ સુધી જશે. ધન્યા જનક વંશમાં સીતાને જન્મ આપશે. તે રાજા રામચંદ્રની પત્ની બની લૌકિક મર્યાદાનો આશ્રય કરી જીવન જીવશે. કલાવતી પુત્રી રાધા ગુપ્ત સ્નેહમાં બંધાઈ કૃષ્ણની પત્ની થશે. જીવન મુક્ત થતાં ગૌલોક સુધી જશે. વિના વિપત્તિએ કોઈનો ઉત્કર્ષ થયો છે? સારા કર્મ કરનાર દુઃખ દૂર થતાં તેને દુર્લભ સુખની પ્રાપ્તિ થાય છે. તમે પિતૃકન્યાઓ છો, તેથી તમને સ્વર્ગનો વિલાસ જ જોઈએ. તેથી તમે જ્યારે વિષ્ણુના દર્શન કરશો ત્યારે તમારું કલ્યાણ થશે. ભગવાન શિવના પ્રત્યે તમારી ભક્તિ છે, તેથી તમે ધન્ય છો. આ પ્રમાણે કહીને મુનિરાજ અંતર્ધ્યાન થઈ ગયા. તે ત્રણેય બહેનો પણ સુખને પ્રાપ્ત કરીને પોતાના સ્થાન તરફ ચાલતી થઈ. અધ્યાય 3 દેવતાઓ દ્વારા ઉમાની સ્તુતિ. નારદજી બોલ્યા, હે વક્તાઓમાં શ્રેષ્ઠ બ્રહ્માજી, પાર્વતીજી મેનામાં કેવી રીતે ઉત્પન્ન થયા, તેમને દુષ્કર તપનું આચરણ કરી શિવજીને વરના રૂપમાં કેવી રીતે પ્રાપ્ત કર્યા. બ્રહ્મા કહેવા લાગ્યા કે મુનિ જ્યારે મેનાની સાથે વિવાહ કરી હિમાલય પર્વત ઉપર ઘરે આવ્યા અને પ્રસન્ન થઈ મેનકાની સાથે વિભિન્ન સુખદાયક સ્થાનોમાં જઈને વિહાર કરવા લાગ્યા, તે જ સમયે સર્વ દેવતાઓને સાથે લઈને વિષ્ણુ હિમાલયની પાસે ગયા. વિષ્ણુના આગમનથી પ્રસન્ન થયેલા હિમાલય પોતાને ધન્ય ભાગ માનવા લાગ્યા. તેમનો ઘણો સત્કાર કર્યો. તેણે કહ્યું, આજે મારો જન્મ સફળ થઈ ગયો. મારું તપ, જ્ઞાન અને કાર્ય આજે સફળ થઈ ગયું, જેને લીધે જ આપ સર્વ લોકો મારે ત્યાં આવ્યા છો. કહો, મારા યોગ્ય શું સેવા છે? આ સાંભળતા જ ભગવાન અને તેમની સાથે રહેલા સર્વ દેવતાઓને ખાતરી થઈ ગઈ કે આપણું કાર્ય સિદ્ધ થશે જ. તેમણે હિમાલયને કહ્યું, હે મહાપ્રાજ્ઞ, જે પહેલા જગદંબા ઉમા દક્ષની કન્યા હતા અને જેમનો વિવાહ ભગવાન શિવની સાથે થયો હતો, વળી પોતાના પિતા દ્વારા શિવનો અનાદર થતાં જેમણે યોગાગ્નિથી પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો, આ સર્વ હકીકત આપ જાણકાર છો. તે જ દાક્ષાયણી પાર્વતી આપને ત્યાં જ કન્યા રૂપે પ્રગટ થાય તેવો ઉપાય કરો. અમે આ નિવેદન કરવા જ આપની પાસે આવ્યા છીએ. હિમાલય ભગવાન વિષ્ણુના અને દેવતાઓની વાત સાંભળી તરત જ તથાસ્તુ કહી દીધું. ત્યારે બધા દેવતાઓ શિવજીની પત્ની ઉમાની ચરણમાં ગયા અને એક સારા સ્થાનમાં બેસીને જગદંબા પાર્વતીનું સ્મરણ કરવા લાગ્યા. તેમણે નમસ્કાર કરવી તે દેવી પાર્વતીને પ્રસન્ન કરવાને માટે, હે ઉમા, હે દેવી, હે માતા, આપ હંમેશા શિવલોકમાં નિવાસ કરનારા શિવને પ્રિય છો. હે દુર્ગા, હે મહેશ્વરી, અમે બધા આપને પ્રણામ કરીએ છીએ. આ પ્રમાણે કહી તેમની સ્તુતિ કરવા લાગ્યા. અધ્યાય 4 દેવતાઓને સાંત્વના. દેવતાઓની સ્તુતિ સાંભળી સર્વોપદ્રવનું શમન કરનાર દુર્ગા દેવતાઓની સમક્ષ પ્રગટ થયા. તેમનું તેજ અપૂર્વ હતું. બધા દેવતાઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા. હે માતા, ક્ષમા કરજો. હે શિવા, હવે સનતકુમારના વચનોને પૂર્ણ કરો. હે દેવી, હવે તમે પુનઃ પૃથ્વી ઉપર અવતારને ધારણ કરો. શિવજીની પત્ની બનો. પોતાની લીલાઓથી દેવતાઓને સુખી બનાવો. તેનાથી કૈલાસવાસી શિવજી પણ પ્રસન્ન થશે અને સર્વ દુઃખો દૂર થશે. દેવતાઓની આ પ્રમાણેની પ્રેમ ભક્તિપૂર્ણ વિચારધારાને સાંભળી શિવા પ્રસન્ન થયા. બધા જ કારણ વિચારીને પોતાના પ્રભુ શિવનું સ્મરણ કરતી દેવી ઉમાએ હસતા હસતા જવાબ આપ્યો, હે દેવતાઓ, બ્રહ્મા, વિષ્ણુ, મુનિઓ વગેરે સાંભળો. તમારા દુઃખ દૂર થાઓ. હું ચોક્કસ પૃથ્વી ઉપર અવતાર લઈશ. તેના અન્ય પણ કારણો છે. સૌથી પહેલાં તો હિમાલય અને તેની પત્ની મારી સેવા કરી છે. હમણાં પણ તે મારી ભક્તિપૂર્વક સેવા કરે છે. એટલા માટે હું હિમાલયના ઘેર પ્રગટ થઈશ, જેના પરિણામે તમારા બધા દુઃખ દૂર થશે. શિવની લીલા અદ્ભુત છે, તેથી હું તેમની પત્ની થઈશ. હું જાણું છું કે જ્યારથી મેં મારા શરીરનો ત્યાગ કર્યો છે ત્યારથી મારા પતિ મારી ચિંતામાં દિગંબર થઈ ગયા છે. ભગવાન શંકર મારો વિયોગ કેવી રીતે સહન કરી શકે? આ કારણે જ
તેમણે કુવેશ ધારણ કર્યો છે, ગળામાં હાડકાની માળા પહેરી લીધી છે, ક્યારેય શાંતિ મેળવી નથી, હંમેશા જાગતા જ રહે છે. તે રુદ્ર મારું પાણી ગ્રહણ થાય તેવી ઈચ્છા રાખે છે, તેથી હું હિમાલયના ઘેર અવતાર લઈશ. તમે બધા દેવતાઓ પોતાના સ્થાને જાઓ અને શિવજીનું ભજન કરો. ઉમાની કૃપાથી નિસંદેહ તમારા સર્વ દુઃખો દૂર થશે. આ પ્રમાણે કહીને જગજનની દુર્ગા પોતાના સ્થાને ચાલી ગઈ. દુર્ગાનું આ ચરિત્ર જે કોઈ ધ્યાનથી વાંચશે કે સાંભળશે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થશે. અધ્યાય 5 મેનાકનો જન્મ. બ્રહ્મા કહેવા લાગ્યા, જ્યારે દેવતાઓ હિમાલય તથા મેનાના ઉપદેશ આપીને ચાલ્યા ગયા ત્યારથી બંને સ્ત્રી પુરુષ ભગવાન રુદ્ર તથા જગદંબાના ધ્યાનમાં નિમગ્ન રહેવા લાગ્યા અને શ્રદ્ધાથી તેમનું પૂજન કરવા લાગ્યા. તેમની ઈચ્છા ભગવતીને પુત્રી રૂપે પ્રાપ્ત કરવાની હતી. મેના અત્યંત પ્રસન્નતાથી શિવ સહિત ભગવતીનું પૂજન કરતા હતા. તેઓ બ્રાહ્મણોને દાન આપી સંતુષ્ટ કરતા. ચૈત્ર માસના આરંભથી 27 વર્ષ સુધી શિવાને પુત્રી રૂપે પ્રાપ્ત કરવાને માટે તેઓએ શિવાની આરાધના કરી. અષ્ટમીને દિવસે ઉપવાસ કરી, નવમીને દિવસે લાડુ, ખીર તથા વડાનું નૈવેદ્ય કરી ગંધ તથા પુષ્પ વડે મેના ભગવતીનું પૂજન કરતી. ગંગાની નજીકમાં આવેલા ઔષધિ પ્રસ્થ ઉપર શિવ સહિત ભગવતીને મૃત્તિકાની મૂર્તિ બનાવી તેઓએ અનેક વસ્તુઓ સમર્પણ કરતા હતા. કેટલીક વાર માત્ર જળ જ લેતા, કેટલીક વાર વાયુ ભક્ષણ કરતા, તો કેટલીક વાર નિરાહાર રહીને શિવ તથા શિવાનું આરાધના કરતા હતા. પરમેશ્વરી ભગવતી મેનાની ભક્તિથી પ્રસન્ન થયા, તેમની સમક્ષ પ્રગટ થયા. તે હસતા હસતા મેનાને કહેવા લાગ્યા, હે હિમાલયની પ્રિયા, તમે મને મેળવવા માટે વ્રત, નિયમ, તપનો આશ્ચર્ય કર્યો છે, તેથી હું પ્રસન્ન છું. તેથી વરદાન માંગો તે આપીશ. ત્યારે મેના નિયમપૂર્વક કહેવા લાગ્યા, હે જગમાતા, આપનો જય હો. હું તો આપની શરણમાં છું. જો મારા પર પ્રસન્ન હો તો પહેલું વરદાન મને તે આપો કે મને દીર્ઘાયુ, રિદ્ધિ સિદ્ધિવાળા પરાક્રમી 100 પુત્રો પ્રાપ્ત થાય. બીજા વરદાનમાં તમો ઉત્તમ ગુણોની યુક્ત, રૂપવાન, બંને કુળને તારનારી, લોક પૂજ્ય, કાર્ય સિદ્ધદાયક આપ મારે ત્યાં પુત્રી રૂપે જન્મ ધારણ કરો તેવું હું માંગુ છું. આપનો હું ભગવાન રુદ્રની સાથે વિવાહ કરીશ. બ્રહ્મા કહેવા લાગ્યા કે હે નારદજી, જ્યારે આ પ્રમાણે મેનાને વરદાન માંગ્યા ત્યારે મંદ મંદ હસતા શિવા કહેવા લાગ્યા, હે મેના, તમે 100 પુત્રો થશે તેમાં સૌથી મોટો પુત્ર અધિક બળવાન થશે. હું તારે ત્યાં દેવતાઓના કાર્યને સિદ્ધ કરવાને માટે પુત્રી રૂપે જન્મીશ. આ પ્રમાણે કહીને પરમેશ્વરી ભગવતી જોતજોતામાં ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. મેના પણ મહેશાનીથી ઈચ્છિત વરદાન મેળવી પ્રસન્ન થતા પોતાના સ્થાન તરફ આવ્યા. ઘરમાં આવીને મેનાએ હિમાલયને જગદંબાએ આપેલ વરદાનોની વાત કહી સંભળાવી. બંને પોતાના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. થોડોક સમય જતાં મેનાને ગર્ભ રહ્યો. પૂર્ણ સમય જ્યેષ્ઠ પુત્ર મેનાકનો જન્મ થયો. હિમાલયના નગરમાં તે સમયે મોટો ઉત્સવ થયો. બ્રાહ્મણોએ પુષ્કળ દાન પ્રાપ્ત કર્યા. પતિ પત્નીના આનંદનો કોઈ પાર ન રહ્યો. 100 પુત્રમાં મેનાક મોટો હતો. તે નાગ કન્યાઓના પતિ બન્યા. જ્યારે ઇન્દ્રએ પર્વતો પર ક્રોધે ભરાઈને તેમની પાંખો કાપી નાખી ત્યારે મેનાક ભયભીત બની સમુદ્રને ચરણે ગયા. ત્યાં સમુદ્રની સાથે તેમની મિત્રતા થઈ. અધ્યાય 6 પાર્વતીનો જન્મ. બ્રહ્માએ કહ્યું, હે નારદજી, મેના તથા હિમાલય બંને ભગવાન શંકરનું ધ્યાન કરવા લાગ્યા. તે પછી જગન્માતા પોતાના વરદાનને સત્ય કરવા માટે પોતાના પૂર્ણ અંશોથી પર્વતરાજ હિમાલયના હૃદયમાં આવીને બિરાજતા થયા. તે સમયે મેનાવતીએ ઉત્તમ સમયને પામીને પોતાના ગર્ભ ધારણ કર્યો. મેના ગર્ભવતી બન્યા. દેહ દુર્બળ થતાં તેમણે પોતાના આભૂષણો ઉતારી નાખ્યા. લોધરના પુષ્પ જેવું તેમનું મુખ મંડળ ફીકું થઈ ગયું. જેમ પ્રભાત સમયે રાત્રિનો ચંદ્રમા શ્વેત થઈ જાય છે તથા ગણવા યોગ્ય થોડા જ તારાઓ રહી જાય છે, તેમ તેમના મુખ શોભાવિહીન થવા માંડ્યા. મૃત્તિકાના ગંધવાળા તેના મુખને એકાંતમાં સૂકતા ગિરિરાજ તૃપ્તિને ન પામ્યા. વારંવાર મેનાની સખીઓને પૂછી મેનાને શું ઈચ્છા છે તે જાણવાનો પ્રયાસ કરતા. જે રીતે પૃથ્વીની અંદર રત્નો રહે છે અથવા તે રીતે શમીની અંદર અગ્નિ રહે છે, તેમ પર્વતરાજે સગર્ભ મહિષીને રત્નગર્ભા રૂપે માન્યા. જે રીતે ગિરિરાજ શાસ્ત્રોને જાણતા હતા તે જ પ્રમાણે ગર્ભાધાનની ક્રિયા કરી. જેવી રીતે મેઘ સહિત આકાશને જોઈને જળની વૃષ્ટિનો વિચાર થાય
તે જ રીતે પ્રસન્નતાથી તેમણે પોતાની પ્રિયાને પ્રવેશને માટે તૈયાર જોયા. વેઘોને યોગ્ય ઉપચારો કર્યા. આ રીતે સુંદર અંગવાળી પ્રિયાને જોઈને ગિરિરાજ પ્રસન્ન થયા, કારણ કે તેના ગર્ભમાં મહાતેજસ્વી જગદંબા બિરાજમાન હતા. આ સમયે વિષ્ણુ વગેરે દેવતાઓ અને મુનિજનો આવ્યા. તેમણે ગર્ભમાં રહેલા જગદંબાની સ્તુતિ કરી. 9 મહિનાનો સમય પસાર થયો. 10મા માસનો પ્રારંભ થતાં સતી શિવા કલ્યાણી મેનાદેવીના ગર્ભથી પ્રગટ થયા. તે સમય અત્યંત પવિત્ર જવાળા લાગ્યો. વન, ગામ, સાગર સહિત પૃથ્વી મંગળમય થઈ. વાવ તથા સરોવરના જળ નિર્મળ થયા. દેવોના દુંદુભીઓ વાગવા લાગ્યા. વિદ્યાધરો અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. આકાશમાં દેવતાઓનો ઉત્સવ થયો. આ સમયે દેવી ભગવતી શિવા સતી પોતાની પૂર્ણ શક્તિથી મેનાની સન્મુખ પ્રગટ થયા, જાણે સાગરમાંથી લક્ષ્મી. ભગવતીના દિવ્ય રૂપને જોઈને મેનાએ કહ્યું, હે જગદંબા, હે મહેશાની, તમે અત્યંત કૃપા કરી છે. હે અંબિકા, કારણ કે આપ મારી સામે પ્રગટ થઈ ક્રીડા કરો છો. હે શિવા, તમે 3 લોકના જનની રૂપે તથા સર્વ શક્તિઓમાં આદ્યશક્તિ રૂપે છો. હે દેવી, તમે સદાશિવની પ્રિયા તથા સર્વ દેવો વડે સ્તુતિને પ્રાપ્ત થયેલા છો. હે મહેશાની, કૃપા કરી મારા ધ્યાનમાં તમે સ્થિત થાઓ. આ રૂપ વડે પ્રત્યક્ષ થઈ તમે કન્યાના સમાન રૂપને ધારણ કરો. મેનાના વચનો સાંભળી દેવી કહેવા લાગ્યા, હે દેવી, તમે મારી પહેલાં સેવા કરી હતી. તમારી ભક્તિથી હું પ્રસન્ન થઈ વરદાન માંગવાનું કહેતા તમે મને કન્યા રૂપે પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી હતી. આ દિવ્ય રૂપ તે વાતનું સ્મરણ કરવાને માટે જ મેં ધારણ કર્યું છે. તમે બંને મારામાં ભાવ રાખનારા થશો તો મને પ્રાપ્ત કરશો. શિવના પત્ની રૂપે થઈને હું જગતને તારીશ. આ રીતે જ કહી જગદંબા શિવા મૌન થઈ ગયા. પોતાની માયા વડે માતાને પ્રીતિયુક્ત જોઈ તેઓ તત્કાળ બાલિકા રૂપે બની ગયા. ઓમ નમઃ શિવાય.